આપણે વિજ્ઞાનના લક્ષણો જે છે એ ભણી રહ્યા છીએ. વિજ્ઞાન અમૂર્ત છે, એટલે કે વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો, વ્યાખ્યાઓ, પરિભાષાઓ, ઉપકલ્પનાઓ, કથનો, સિદ્ધાંતો વગેરે અમૂર્ત છે. દાખલા તરીકે હું વાત કરું, ગુરુત્વાકર્ષણ. ન્યૂટને બનાવેલો નિયમ ગુરુત્વાકર્ષણનો. ગુરુત્વાકર્ષણ જોઈ શકાય છે, માત્ર સમજી શકાય છે. કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે જ પડે. ન્યૂટનનો નિયમ, ઝાડ ઉપરથી પડેલું સફરજન, આપણે સૌ ભણેલા છે. પણ એ ગુરુત્વાકર્ષણનો નિયમ જોઈ શકો છો આપ, સમજી શકો છો, જોઈ શકતા નથી. આવી ઘણી બધી બાબતો છે કે જે આપણે જોઈ શકતા નથી, માત્ર સમજી શકીએ છીએ. જે વસ્તુ જોઈ શકતા નથી, માત્ર સમજી શકીએ છીએ, એને આપણે અમૂર્ત કહીએ છીએ. વિજ્ઞાનની જે બાબતો છે એ અમૂર્ત છે. ત્યાર પછીનું છે વિજ્ઞાન એક વ્યવસ્થા છે. વ્યવસ્થા શબ્દ એટલા માટે આપણે અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ આપણે ભણ્યા વિજ્ઞાન એ સમસ્યા નિવારક છે, અને સમસ્યા અનેક પ્રકારની હોઈ શકે. સમસ્યા પ્રાકૃતિક વિજ્ઞાનની હોઈ શકે, સમસ્યા સામાજિક વિજ્ઞાનની હોઈ શકે, સમસ્યા મેડિકલ સાયન્સની પણ હોઈ શકે. અને આ સમસ્યાઓને નિવારવા માટે એક ચોક્કસ તંત્ર, એક ચોક્કસ વ્યવસ્થા, એટલે વિજ્ઞાન. મિત્રો, કોરોના નો ભય, કોરોના થયો નહીં, કોરોનાનો માત્ર ભય પણ ઘણા બધા લોકોને માનસિક રીતે અસર કરેલો. ત્યારે આપણે મનોવિજ્ઞાનની જરૂર પડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન દ્વારા એક ચોક્કસ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. માનસિક રીતે જે લોકો પડી ભાંગે છે, કોરોના થતો નથી પણ કોરોનાના ડરને કારણે જે તકલીફો શરૂ થઈ, તો એની એક વ્યવસ્થા એક અલગ વિજ્ઞાને શરૂ કરી. વિજ્ઞાન એક વ્યવસ્થા છે. મિત્રો, એનો ભય, બે કિસ્સા એવા બન્યા. કોઈ એક કિસ્સો મેં છાપામાં વાંચેલો. કોરોનાના દર્દીએ 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મને સરખું નહીં થાય તો ત્યાં કદાચ મનોવિજ્ઞાનની વધારે જરૂર હતી.
મેડિકલ સાયન્સ કામ કરતું હતું, પણ ત્યાં મનોવિજ્ઞાનની પણ જરૂર હતી. તો સમસ્યાઓ નિવારક વિજ્ઞાન છે, અને સમસ્યાઓ અનેક પ્રકારની હશે, પ્રાકૃતિક હશે, મેડિકલ હશે, માનસિક હશે. એ બધી સમસ્યાઓને નિવારવા માટેની એક વ્યવસ્થા એટલે વિજ્ઞાન. એટલે વિજ્ઞાન એક વ્યવસ્થા છે. જેમ જેમ સમસ્યાઓ વધતી જશે એમ એમ આ બધી વ્યવસ્થાઓ જે છે એ આપણે ત્યાં વધતી જશે. ઓનલાઈન એજ્યુકેશન વ્યવસ્થા વિજ્ઞાન દ્વારા આજે શક્ય બન્યું. ત્યાર પછીનું છે વિજ્ઞાન એ સંચયાત્મક છે. તો અહીંયા એક શબ્દની આપણે ચર્ચા કરવી અગત્યની છે, સંચયાત્મક. સંચય ગુજરાતીનો શબ્દ અહીંયા આવેલો છે, સંચય. સંચય એટલે સંઘરવું, સાચવવું. જે છે એ તો છે જ, પણ એમાં ઉમેરો કરવો. આવી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એને આપણે સંચયાત્મક કહીએ છીએ. એટલે કે વિજ્ઞાન જે છે એ સાચવી રાખે છે, જે પેલા સંશોધન થયેલા છે એ સાચવી જ રાખે, સંચય છે. એમાં નવું ઉમેરતું જાય છે. દાખલા તરીકે પેજરથી શરૂ થયેલી યાત્રા. કેટલાક મિત્રો પેજરનું નામ સાંભળ્યું પણ નહીં હોય. જ્યારે ટેલિફોન નહોતા, એટલે કે પેજર પહેલા ટેલિગ્રામ હતા, પછી પેજર આવ્યું. પેજરની અંદર તમારે એક નંબર, જે માત્ર કોલ થાય એનો નંબર ડિસ્પ્લેમાં આવે, તમારે એને સામે કોલ કરવાનો. પછી ફોન આવ્યા મોટા, ઇનકમિંગના આઉટગોઈંગના પૈસા લાગતા હતા, અને એ યાત્રા શરૂ થઈ. અને અત્યારના લેટેસ્ટ વર્ઝનો, જેમાં આપણે પ્રત્યક્ષ વાતો કરી શકીએ છીએ. એટલે કે જે હતું એ તો રહ્યું જ, એમાં કંઈક નવું, કંઈક નવું, કંઈક નવું, કંઈક નવું એડ થતું ગયું. એટલે કે વિજ્ઞાન એ સંચયાત્મક જ્ઞાન છે. ભૂતકાળમાં પણ ઓપરેશનો અને સર્જરી થતા હતા. આપણા પ્રાચીન ગ્રંથોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે, ઘણી જગ્યાએ જોવા મળે. હાડકાઓના હથિયાર બનાવીને ઓપરેશન કરવામાં આવતા. શરીરના અંગો જોડવામાં આવતા હતા. પ્રાચીન ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. ત્યારે વિજ્ઞાન હતું જ. એ શરૂ થયેલી યાત્રા, એટલે કે ત્યારથી શરૂ થયેલી એ વિજ્ઞાનની યાત્રા 2020માં આપણે જોઈએ તફાવત બેનો. મિત્રો 2019માં અક્ષરધામમાં, ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામમાં બેઠા બેઠા એક રોબોટિક મશીન દ્વારા ડોક્ટરે દિલ્હીમાં એક ઓપરેશન કર્યું. પેશન્ટ દિલ્હી અને ડોક્ટર અક્ષરધામમાં. ત્યાંથી બેઠા બેઠા
એનું ઓપરેશન કરવામાં આવ્યું. સંચાર ટેકનોલોજી, જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ, ચીરફાડ થતી હતી એની જગ્યાએ લેઝર ટેકનોલોજી સંચાર. જૂની પદ્ધતિ, નવી પદ્ધતિ. આશ્રમમાં જઈને બાળકો ભણતા હતા. સ્કૂલે જઈને તમે ભણ્યા, કોલેજે જઈને તમે ભણ્યા, અને હવે ઘરે બેઠા બેઠા ભણો. જૂની પદ્ધતિ, નવી પદ્ધતિ. હાઉ પોસિબલ કેમ થયું? વિજ્ઞાન, સાયન્સ. સાયન્સ છે એ સંચય કરે છે અને નવી વસ્તુઓ પણ એની અંદર એડ કરે છે, અને આપણે સંચયાત્મક તરીકે જોઈએ છીએ. એટલે કે વિજ્ઞાન છે એ સંચયાત્મક. મિત્રો, આટલા જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી, આઈ હોપ કે એના ઉપરથી તમને વિજ્ઞાન એટલે શું એ બહુ સ્પષ્ટતાઓ થઈ ગઈ હશે. કોને આપણે વિજ્ઞાન કહેશું એ પણ તમને ખબર પડી ગઈ હશે. મિત્રો, હજી પણ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાઓ ને સ્થાન આપ્યું છે, અને જે આપણે વિજ્ઞાનનો ઉપયોગ એમાં નથી કરતા, ત્યારે આપણે એક ભણેલ ગણેલ વ્યક્તિ તરીકે હકીકતની તપાસણી કરી, અનુભવજન્ય તપાસણી કરી, એ ઘટનાને સ્વીકારવાનો જ્યારે આપણે પ્રયત્ન કરશું, ત્યારે ખરેખર આપણે વિજ્ઞાનને સમજ્યા છીએ, ખરેખર આપણે વિજ્ઞાનને જાણીએ છીએ, એ બાબત સ્પષ્ટ થશે. ત્યારે મને પણ એવું લાગશે કે મેં જે વિજ્ઞાનની ચર્ચાઓ કરી એ ખરેખર યોગ્ય છે. હજી પણ આપણે અંધશ્રદ્ધામાં છેલ્લા 15 દિવસ પહેલાનો આપણે જસદણ તાલુકાનો એક કેસ ન્યૂઝપેપરમાં મેં વાંચેલો. આઈ થિંક વિછિયા બાજુનો કેસ હતો. એક ભાઈને વાડીએ કામ કરતા કરતા સર્પદંશ એટલે કે સાપે કરડી લીધા. સાંજનો સમય, અને એ પરિવાર એ ભાઈને કોઈ ભુવા પાસે લઈ ગયા. આખી રાત જે જુદા જુદા પ્રકારની વિધિઓ ચાલી, સાપનું ઝેર છે ભાઈને વધુના વધુ શરીરમાં પ્રસરી ગયું. સવાર પડતા વધુ તબિયત ખરાબ થઈ ગઈ એમની. અહીંયા રાજકોટ સિવિલ ખાતે એમને ના છૂટકે પછી લાવવા પડ્યા, અને ટ્રીટમેન્ટ મોડી થવાને કારણે એ ભાઈનું મૃત્યુ થયું. આ કેસ એટલા માટે અહીંયા હું આપની સમક્ષ મૂકું છું કે જ્યારે વિજ્ઞાનને આપણે સમજતા હોય, વિજ્ઞાનનો અર્થ સમજતા હોય, વિજ્ઞાનના લક્ષણો સમજતા હોય, તો કદાચ આવી ઘટનાઓ ન બને. ત્યારે આપણે તરત કહીશું કે નહીં, અને વિજ્ઞાનની જરૂર છે, અનુભવજન્ય જ્ઞાનની જરૂર છે, અને પુરાવા સાથેની ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે આ તબક્કે જ્યારે મેં વિજ્ઞાનની આટલી બધી ચર્ચાઓ આપની સમક્ષ કરી, માત્ર પુસ્તકને ધ્યાનમાં રાખીને નથી કરી, માત્ર પુસ્તકના વિષયને અનુસરીને આ ચર્ચાઓ નથી કરતો. પુસ્તક આપણે વાંચીને પણ પાસ થઈ જશો આપ સૌ,
જ્યારે સામાજિક વિજ્ઞાન ભણતા હોઈએ ત્યારે એનું કનેક્ટેડ ક્યાં થશે સમાજમાં એ પણ એટલું જ જરૂરી છે. એટલે આઈ હોપ કે આપ સૌ વિજ્ઞાનના આ મુદ્દાઓ સમજી વિજ્ઞાન એટલે શું એ સારી રીતે સમજ્યા હશો.